જો તમે કેન્દ્રીય કર્મચારી કે પેન્શનર છો તો વર્ષ 2026 તમારા માટે જબરદસ્ત ખુશ ખબર લઈને આવ્યું છે। મોંઘવારી ભથ્થું એટલે કે ડીએમાં ફરી એકવાર મોટો ઉછાળો આવવા જઈ રહ્યો છે। લેબર બ્યુરોના તાજા આંકડા મુજબ નવેમ્બર 2025માં એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ વધીને 148.2 પર પહોંચી ગયું છે, જેનો સીધો અર્થ એ છે કે જાન્યુઆરી 2026થી તમારું ડીએ 58%થી વધીને 60% થવાનું લગભગ નક્કી છે। હવે તમે વિચારશો કે ડિસેમ્બરના આંકડા તો બાકી છે, તો શું ફેર પડશે? નિષ્ણાતોનું માનીએ તો જો ડિસેમ્બરમાં ઇન્ડેક્સ સ્થિર રહે તો પણ સરેરાશ 60%થી ઉપર જ રહેશે। સરકાર હંમેશા રાઉન્ડ ફિગરમાં જ પેમેન્ટ કરે છે, એટલે 2%નો વધારો ફાઇનલ છે। સૌથી મહત્વની વાત, 1 જાન્યુઆરી 2026થી 8મા પગાર પંચની ચર્ચાઓ પણ તેજ છે। આ 60% ડીએ ભવિષ્યમાં તમારી બેઝિક સેલેરીમાં મર્જ થઈ શકે છે, જેનો સીધો અર્થ એ છે કે તમારા પગારમાં ઐતિહાસિક વધારો જોવા મળી શકે છે। સરકાર આની જાહેરાત માર્ચ કે એપ્રિલમાં કરશે, પણ તમને જાન્યુઆરીથી એરિયર્સ સાથે પૈસા મળશે। તો તૈયાર થઈ જાઓ પગાર વધારા માટે। આ વિડીયો શેર કરો તમારા સાથી કર્મચારીઓને અને આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ।